નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અભય સરની ચેનલમાં. મિત્રો, પ્રકરણ 4ની અંદર ગયા લેક્ચરમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શું છે તેમજ પુનઃમૂલ્યાંકન ખાતું શા માટે તૈયાર કરવામાં આવે છે અને ક્યારે તૈયાર કરવામાં આવે છે તેને લગતી સમજૂતી મેળવી. તેમજ પુનઃમૂલ્યાંકન ખાતા માટેના 4 કીવર્ડ્સ અને અથવા તો 4 નિયમો તમને સમજાવ્યા હતા કે 4 નિયમો તમે યાદ રાખી લેશો એટલે પુનઃમૂલ્યાંકન ખાતું સમજવું ખૂબ જ સહેલું થઈ જશે. તેમજ પુનઃમૂલ્યાંકન ખાતા માટેની જરૂરી આમનોંધ તમને સમજાવી હતી અને ખાસ કહ્યું હતું કે આ આમનોંધ પાકી કરજો અને યાદ રાખજો. અને પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો પણ તમને હોમવર્કમાં જોવા માટે કહેલો હતો. તો આશા રાખું છું કે તમે પાકો કરી જ લીધો હશે. તો હવે આજે આપણે પુનઃમૂલ્યાંકન ખાતા વિશેનો એક દાખલો ભણવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાયનો દાખલો 10મો જે છે એ આપણે સૌપ્રથમ ગણીશું, જેથી તમને પુનઃમૂલ્યાંકન ખાતું કઈ રીતે તૈયાર થાય છે એ ખ્યાલ આવે. તો સૌપ્રથમ હું તમને કહીશ કે હવે આ દાખલાઓ મોટા છે તો તમે ટેક્સ્ટબુકની અંદર એ સ્વાધ્યાયની અંદર પ્રકરણ 4માં સ્વાધ્યાયમાં દાખલો 10મો જે છે એની રકમ તમારી સમક્ષ રાખજો. આમાં તો આપેલી જ છે, પણ છતાં દાખલો સમજતી વખતે રકમ તમારી સામે હશે તો ત્યારે હું તમને સમજાવું તો તમારે જે હવાલાઓ અને વિગતો જોવાની છે એ તમે એમાં જોઈ અને સાથે પછી દાખલો આમાંથી જોઈને ગણજો. તો ચાલો આપણે જોઈએ 10મો દાખલો. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 139 139 ઉપર તમને દાખલો આપેલો છે. તો સૌપ્રથમ જોઈએ રકમમાં. રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. તારીખ 31/3/2017ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એટલે અહીંયા તમને જૂનું નફા નુકસાનનું પ્રમાણ શું આપેલું છે? 2:3:1 અને 3 ભાગીદારો છે. નીચે જુઓ પાકું સરવૈયું આ રીતે છે. શ્રીનાથજી ટ્રેડર્સનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. તો સૌથી પહેલાં મૂડી દેવા બાજુ જુઓ, ત્રણેયની મૂડી આપેલી છે. મૂડી રાજેશની છે 2 લાખ, પુષ્પાની છે 1 લાખ અને પ્રતિભાની છે 2 લાખ. એટલે કુલ મૂડી બહાર આપેલી છે 5 લાખ. ત્યારબાદ બિન ચાલુ દેવા એની અંદર 10%ની બેંક લોન છે 80,000 રૂપિયા. ચાલુ દેવા એમાં લેણદારો 1,70,000, દેવી હુંડી 40,000, કારીગર નફા ભાગ ભંડોળ 29,000 અને ચૂકવવાના બાકી ખર્ચા 10,000. અને કુલ મૂડી દેવા બાજુનો સરવાળો આપેલો છે 8,29,000. અને સામે હવે મિલકત લેણા બાજુ શું આપેલું છે જોઈએ. ત્યાં બિનચાલુ મિલકતોની અંદર જમીન આપેલી છે આપણને 1,80,000, મકાન આપેલું છે 3 લાખ, યંત્રો 1,20,000, રોકાણો 40,000, ચાલુ મિલકતોમાં દેવાદારો આપેલા છે 50,000, લેણી હુંડી 10,000, આખર સ્ટોક 35,000, બેંક સિલક 60,000, રોકડ સિલક 30,000 અને મળવાની બાકી આવક 4,000. અને કુલ સરવાળો એ બાજુ પણ 8,29,000. તો આ રીતે તમને પાકું સરવૈયું આપેલું છે. અને ભાગીદારીનું પુનર્ગઠન થયું હોય ત્યારે અમુક જે નવી બાબતો નક્કી થઈ હોય એ હવાલા સ્વરૂપે આપણને જો આપેલી છે. તો ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 નક્કી કર્યું. એટલે આ નવું પ્રમાણ છે. યાદ રાખજો મિત્રો, નવા પ્રમાણની અહીંયા તમારે કાંઈ જરૂર પડતી નથી, એટલે એ ધ્યાનમાં લેવાનું નથી. આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું, જેની માહિતી નીચે પ્રમાણે છે. એટલે મિલકતો અને દેવા એની જે નવી કિંમત આંકી હશે એ હવે તમને નીચે હવાલામાં આપેલી છે. એક પછી એક જોતા જઈએ. જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત ₹50,000થી વધારવી. તો પહેલા હવાલામાં આપણને જમીનની અને મકાનની કિંમત જે છે એ બંનેમાં અહીંયા વધારો સૂચવ્યો છે. તો તમારે હવે તમારી પાસે જે ટેક્સ્ટબુક છે એટલે તમને કહ્યું હતું રાખવાનું. તો ટેક્સ્ટબુકમાં હવે પાકા સરવૈયામાં જુઓ, મિલકત લેણા બાજુ તમને જમીન અને મકાન આપેલા હશે. તો ત્યાં સૌથી પહેલાં આ હવાલો પહેલો છે તો ત્યાં બાજુમાં એકડો કરી નાખવાનો, એટલે ટીક કરી નાખીએ આપણે હવાલા, જેથી ખ્યાલ આવે કે એમાં કંઈક હવાલો છે દાખલો ગણતી વખતે. એટલે ત્યાં એક કરી નાખો જમીનમાં અને મકાનમાં અત્યારે. ત્યારબાદ જો હવે બીજો હવાલો, યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી. તો મિલકત લેણા બાજુ યંત્ર પણ આપેલા હશે તમને, તો ત્યાં યંત્રની બાજુમાં ભગડો કરી નાખો, એટલે બીજો હવાલો ટીક કરી નાખો. ત્યારબાદ ત્રીજું આપેલું છે રોકાણોની કિંમત 30% ઘટાડો કરવો.
એટલે રોકાણોની કિંમત જે છે એમાં 30% ઘટાડો કરવાનું કહ્યું છે. તો મિલકત લેણા બાજુ જ તમને રોકાણો પણ આપેલા છે, ત્યાં બાજુમાં 3 કરી નાખો, એટલે 3 નંબરનો હવાલો ટીક કરી નાખીએ. 4 આપેલું છે, ચોથો હવાલો જો પાછળ. દેવાદારો પર 20% ઘાલખાદ અનામતની અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો. તો દેવાદારો આપેલા છે તમને, એમાં આ ચોથો હવાલો ટીક કરી નાખો, એટલે બાજુમાં 4 કરી નાખો દેવાદારોની. 5મો હવાલો જોઈએ. ₹15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. તો પાછળ મિલકત લેણા બાજુ તમને સ્ટોક આપેલો છે, ત્યાં બાજુમાં 5 કરી નાખો, એટલે 5મો હવાલો ટીક થઈ જશે. ત્યારબાદ 6ઠો હવાલો જોઈએ. ₹20,000ના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી. તો લેણદારો છે એટલે દેવું. તો જો મૂડી દેવા બાજુ તમને લેણદારો આપેલા છે, ત્યાં બાજુમાં 6 નંબરનો હવાલો, એટલે 6 કરી નાખો, એટલે 6 નંબરનો હવાલો ટીક થઈ જશે. અને હવે 7મો હવાલો જોઈએ. ₹3,000ના ચૂકવવાના બાકી ખર્ચની અને ₹2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. તો ચૂકવવાના બાકી ખર્ચ એટલે દેવું થશે. તો જો મૂડી દેવા બાજુ તમને ચૂકવવાનો બાકી ખર્ચ આપેલો છે, ત્યાં 7 કરી નાખો બાજુમાં, એટલે 7મો હવાલો એક ત્યાં ટીક થશે. અને સામે મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક પણ આપેલી છે, તો ત્યાં પણ એ 7મો હવાલો ટીક થશે, કેમ કે 2,000 મળવાની બાકી છે ને એટલે. એટલે આ રીતે તમને હવાલાઓ આપેલા છે, એ આપણે ટીક કર્યા. અને હવે હવાલાની નીચે આપણને કહ્યું છે કે ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. તો હવે આ રકમ ઉપરથી આપણે સૌથી પહેલાં પુનઃ મૂલ્યાંકનને લગતી જે ગયા લેક્ચરમાં તમને કહ્યું હતું ને, પાકી કરજો, કેમ કે એ આમનોંધ જ તમારે અહીંયા લખવાની થશે. તો એ આમનોંધ અહીંયા લખવાની સૌપ્રથમ, અને પછી આમનોંધ ઉપરથી આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી અને ખતવણી કરીને એને નફો કે ખોટ જવાબ આપવાનો છે. તો હવે સૌથી પહેલાં આપણે આમનોંધ લખવાની છે. તો આમનોંધ માટે 5 ખાના આપણે દોરી લેશું. તારીખ, વિગત, ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઉપર હેડિંગ આપેલું છે જો કે શ્રીનાથજી ટ્રેડર્સના ચોપડે આમનોંધ. તો આ રીતે સૌથી પહેલાં આમનોંધ આપણે દોરી લેશું. ને હવે ટેક્સ્ટ બુકની અંદર 140 નંબરના પેજ ઉપર જે હવાલાઓ આપ્યા છે, એ હવાલાઓની સૌથી પહેલાં આપણે આમનોંધ કરીશું. તો એક પછી એક હવાલા લેતા જઈએ. તો પહેલા હવાલાની અંદર જો ત્યાં તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે કે જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત ₹50,000થી વધારવી. તો આ બંને મિલકત જ છે, જમીન અને મકાન. તો બંનેની કિંમતમાં શું થાય છે મિત્રો? વધારો. તો મેં તમને જે પુનઃ મૂલ્યાંકન ખાતા માટેની જે 4 ટ્રિક્સ આપેલી હતી, અથવા તો જે 4 નિયમો આપેલા હતા, એ તમે જો પાકા કર્યા હશે તો તમને અહીંયા ઝડપથી તમને આમ નોંધ આવડી જશે. તો બંને મિલકતમાં વધારો થાય તો પેઢીને શું થાય છે? ફાયદો. તો ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરીએ છીએ આપણે? જમા. તો પુનઃ મૂલ્યાંકન જમા થશે. અને જમીન અને મકાન એ બંને મિલકતના ખાતા શું થશે? ઉધાર. તો અહીંયા આપણે સંયુક્ત જ આમનોંધ કરી નાખશું, કેમ કે બંનેમાં વધારો જ થાય છે, એટલે જેથી કરીને 2 આમનોંધ ન લખવી પડે અને 2 આમનોંધ બાબત જે અલગ અલગ ન લખવા. તો હવે અહીંયા જમીનની કિંમતમાં કેટલો વધારો થાય છે ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા વધારો કે ઘટાડો જે થાય એની રકમ જ તમારે આમનોંધમાં લખવાની છે, પૂરેપૂરી રકમ નથી લખવાની. તો જમીનની કિંમતમાં કહ્યું છે કે જમીનમાં 2,50,000 સુધી વધારવી. તો 2,50,000 સુધી એટલે કે ત્યાં સુધી રાખી અને જેટલો વધારો થાય એટલો જ વધારો તમારે કરવાનો છે. તો હવે તમારે પાકા સરેઆમાં જુઓ કે જમીન તમને આપેલી કેટલી છે? 1,80,000 તો છે જ, અને 2,50,000 થાય ત્યાં સુધી વધારવાની છે. તો 1,80,000 જે છે અને 2,50,000 સુધી લઈ જવાના છે. તો 1,80,000માં 70,000 આપણે વધારીએ એટલે 2,50,000 થઈ જશે. અથવા તમે 2,50,000માંથી 1,80,000 બાદ કરો તો પણ તમને 70,000નો શું થયો? વધારો થયો. તો અહીંયા જમીન ખાતે ઉધાર જો કરેલા છે આમનોંધમાં 70,000, એટલે 70 લખવાના છે, 2,50,000 લખવાના નથી, કેમ કે 2,50,000 સુધી કહ્યું છે. અને હવે આગળ એમાં કહ્યું છે હવાલામાં પહેલામાં કે મકાનની કિંમત 50,000થી વધારવી. જ્યારે થી આપેલું હોય કે 50,000થી વધારવી, એનો મતલબ કે 50,000 જ વધારવાના છે. તો મકાનમાં સીધો જ આપણને વધારો કેટલો કહી દીધો છે? 50,000. તો મકાન ખાતે ઉધાર કેટલા કરશું? 50,000. અને કુલ ઉધાર કેટલા થયા? 70 અને 50, એટલે 1,20,000. તો એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. તો
તો આ રીતે આમ નોંધ થશે કે જમીન ખાતે ઉધાર 70,000, મકાન ખાતે ઉધાર 50,000, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 1,20,000. અને બાબત જેમાં જે આપણે કર્યું એ લખવાનું હોય કે પુનઃ મૂલ્યાંકનને કારણે જમીન અને મકાનની કિંમતમાં શું થયો? વધારો થયો તેના. એટલે આ રીતે પહેલા હવાલાની આપણે આમ નોંધ થઈ ગઈ. હવે બીજો હવાલો જોઈએ, એની આમ નોંધ કરીએ. બીજા હવાલામાં જુઓ કયું છે કે યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી. જ્યાં સુધી શબ્દ આવે મિત્રો કે અહીંયા સુધી વધારવી કે ઘટાડવી, એનો મતલબ કે એટલા રૂપિયા રાખવાના છે, એમાં જેટલા વધતા કે ઘટાડવાના હોય ત્યાં સુધી ઘટાડી દેવાના. તો 80,000 સુધી ઘટાડવાની છે, એનો મતલબ કે 80,000 રાખવાની છે યંત્રની કિંમત. હવે તમે આગળ મિલકત લેણા બાજુ જુઓ કે યંત્ર તમને આપેલું કેટલું છે? 1,20,000. તો 1,20,000 છે એને 80,000 સુધી ઘટાડવાનું છે, એટલે 80,000 રાખવાના છે. તો ત્યાં સુધીમાં જેટલા ઓછા થાય એટલા ઘટાડો કરવાનો છે. તો 1,20,000માંથી 80,000 બાદ કરીએ તો કેટલા ઘટે? 40,000 રૂપિયાનો ઘટાડો થયો કહેવાય. તો યંત્ર એટલે મિલકત, મિલકત ઘટે તો આપણને નુકસાન જાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? અહીંયા ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરશું, પણ ઘટાડાની જ રકમ ખાસ યાદ રાખજો, 40,000 રૂપિયા જે ઘટાડો થયો છે એ આવશે, નહીં કે 80,000. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે 40,000 અને ઘટાડો શેમાં થયો છે? યંત્રમાં. તો તે યંત્ર ખાતે જમા 40,000. અને બાબત જેમાં આવશે કે પુનઃ મૂલ્યાંકનને કારણે યંત્રની કિંમતમાં ઘટાડો થયો તેના. એટલે આ રીતે જે 4 તમને નિયમો સમજાવ્યા હતા પુનઃ મૂલ્યાંકન ખાતા માટેના, એ તમને આવડે એટલે આમનો તમને આવડે. તો હવે જોઈએ ત્રીજો હવાલો, જેમાં કહ્યું છે કે રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. તો રોકાણો એમાં 30% ઘટાડો કરવાનું કહ્યું છે. તો મિલકત લેણા બાજુ રોકાણોમાં તમે જુઓ, તમને રોકાણો આપ્યા કેટલા છે? 40,000. તો 40,000ના રોકાણ છે એમાં 30% ઘટાડો કરવાનો છે. તો 40,000ના 30% તમે કેલ્ક્યુલેટરમાં કરશો કે 40,000 ગુણ્યા 30 અને ટકાની નિશાની દબાવશો એટલે 12,000 રૂપિયા આવશે. એનો મતલબ કે 12,000 રૂપિયાનો રોકાણમાં શું કરવાનો છે? ઘટાડો. તો હવે રોકાણ એટલે મિલકત, મિલકત ઘટે તો શું થાય? નુકસાન. તો પુનઃ મૂલ્યાંકન શું થાય? ઉધાર. તો રોકાણ શું થઈ જાય? જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે 12,000 અને તે રોકાણો ખાતે જમા થશે 12,000. તો આ રીતે ત્રીજા હવાલાની આપણે આમ નોંધ થશે. અને પુનઃ મૂલ્યાંકનને કારણે રોકાણોમાં શું થયો? ઘટાડો. એ રીતે બાબત જે તમે કંઈ પણ લખી શકો. ને હવે એના પછીના હવાલામાં આપણને કહ્યું છે, ચોથા હવાલામાં, કે દેવાદારો પર 20% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે, તેમજ દેવાદાર પર 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો હવે દેવાદારોને લગતો હવાલો છે. તો સૌથી પહેલાં તમારે મિલકત લેણા બાજુ દેવાદારો જોવાના કે દેવાદારો કેટલા આપેલા છે આપણને અહીંયા. તો અહીંયા આપણને દેવાદારો આપેલા છે 50,000. તો એની ઉપર સૌથી પહેલાં 20% તમારે ઘાલખાદ અનામત ગણવાની. એટલે 50,000ના 20% તમે કરશો એટલે આવશે 10,000. તો 10,000 આપણે ઘાલખાદ અનામત જે છે એની જોગવાઈ કરવાની છે. તો એ એક જાતનું નુકસાન જ થશે કે સંભવિત કદાચ આપણને પૈસા નહીં મળે. તો 10 એ નુકસાન થયું. ને હવે જે 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે, તો એ દેવાદારોમાં ઘાલખાદ અનામત બાદ કર્યા પછી જે રકમ વધે એના ઉપર વટાવ અનામત ગણાય મિત્રો. તો 50,000ના દેવાદારો હતા, એમાંથી આપણે 20% ઘાલખાદ અનામતની જોગવાઈ કરી એટલે 20% લેખે આપણે 10,000 જે છે એ આપણે પહેલાં એ નુકસાન આપણે કાઢી નાખીએ એટલે કેટલા થશે? હવે 40,000. તો 40,000ના 5% તમારે વટાવ અનામત ગણવાનો છે. તો 40,000ના 5% કરશું એટલે આપણને રકમ મળશે 2,000 રૂપિયા. તો 2,000 આપણે વટાવ અનામત જે છે એની જોગવાઈ કરવાની છે, એટલે કે વટાવ આપવા માટે આપણે અનામત રાખવાના છે. તો એ પણ આપણે જે છે નફામાંથી ઓછા થયા ને એટલે 2,000નું આપણે નુકસાન ગણી એટલે 2,000 એ અને 10,000 ઘાલખાદ અનામત. તો કુલ એ સંભવિત નુકસાન કેટલું છે? 12,000 રૂપિયાનું. તો એ 12,000 રૂપિયા જે છે એ પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરશે? ઉધાર. અને ઘાલખાદ અનામત અને વટાવ અનામત બંને શું થઈ જશે? જમા. તો જો આમ નોંધ કરેલી છે કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કુલ આપણે 12,000 રૂપિયા, તે ઘાલખાદ અનામત ખાતે જમા 10,000 અને તે
વટાવ અનામત અથવા તો દેવાદાર વટાવ અનામત ખાતે જમા કેટલા 2000 રૂપિયા. અને બાબતજેમાં એમ લખવાનું કે દેવાદારો પર 20% ઘાલખાદ અનામત તેમજ 5% વટાવ અનામતની જોગવાઈ કરી તેના. એટલે આ રીતે દેવાદાર ઉપર સૌથી પહેલાં ઘાલખાદ અનામત બાદ થાય અને એ બાદ કરીને જે આવે એની ઉપર પછી તમારે વટાવ અનામત ગણવાની હોય. એટલે ખાસ યાદ રાખવું. હવે ત્યારબાદ પાંચમો હવાલો જોઈએ. ₹15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. અહીં જો તમને ચોખ્ખું કહ્યું છે કે 15,000નો જે સ્ટોક છે એમાં જ 20%નો ઘટાડો કરવાનો છે. એટલે આગળ તમે જો તો મિલકત લેણા બાજુ તમને આખર સ્ટોક આપ્યો છે 35,000. તો એ 35,000ના 20% નથી કરવાના. અહીં જે 15,000નો જે સ્ટોક છે એના જ 20% ઘટાડવાના છે. તો 15,000ના 20% તમે કરશો એટલે આવશે 3,000. તો એનો મતલબ કે સ્ટોકમાં ઓવરઓલ ઘટાડો 3,000નો થાય છે. તો 3,000 સ્ટોક ઘટે, સ્ટોક એટલે આપણી મિલકત ઘટે તો આપણને શું થશે? નુકસાન. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરશું આપણે? ઉધાર. અને સ્ટોક શું થઈ જશે? જમા. તો આમ નોંધ થઈ જો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 તે સ્ટોક ખાતે જમા 3,000. અને બાબત જે લખવાની કે સ્ટોકની કિંમતમાં શું કર્યું આપણે? ઘટાડો કર્યો તેના. ત્યારબાદ છઠ્ઠો હવાલો જોઈએ. ₹20,000ના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી. એમ કહ્યું છે કે 20,000ના જે લેણદારો છે એટલે આપણે જેને દેવાના હતા રૂપિયા એ હવે 20,000 રૂપિયા આપણે ચૂકવવાના થતા નથી. તો આપણે 20,000 રૂપિયા ચૂકવવા નહીં પડે તો આપણને શું થશે? ફાયદો થશે ને. તો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન શું કરીએ છીએ? જમા. તો લેણદારો શું થઈ જશે? ઉધાર. તો આમ નોંધ થઈ ગઈ. લેણદારો ખાતે ઉધાર 20,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 20,000. કે લેણદારોને હવે ચૂકવવાના નથી તેના. એટલે આ રીતે બરાબર તમને જે આગળ કીવર્ડ્સ આપ્યા છે, જે 4 રૂલ્સ જે છે પુનઃમૂલ્યાંકન ખાતા માટેના, એ તમે જો યાદ રાખી લેશો એટલે તમને પુનઃમૂલ્યાંકન ખાતાની આમ નોંધ અને ખાતું એ બંને સરળતાથી આવડી જશે. ત્યારબાદ જોઈએ 7મો હવાલો, જેમાં કહ્યું છે કે ₹3,000ના ચૂકવવાના બાકી ખર્ચની અને 2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. તો પહેલાં આપણે 3,000 જે ચૂકવવાનો બાકી ખર્ચ છે એનું જોઈએ કે 3,000 ખર્ચ જે છે એ ચૂકવવાનો બાકી છે. તો આપણે ચૂકવવો પડશે. ચૂકવવાના વધ્યા એટલે આપણને શું થયું? નુકસાન થયું. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરશું? ઉધાર. અને જે ચૂકવવાનો બાકી ખર્ચ છે એ ખાતું શું થઈ જશે? જમા. તો પહેલાં એ 3,000ની આમ નોંધ કરીએ. તો જો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા 3,000. અને બાબત જેમાં લખવાનું કે ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરી તેના. એટલે આ આપણે ચૂકવવાના બાકી ખર્ચની જે આમ નોંધ થઈ ગઈ. હવે આગળ એમાં જ કહ્યું છે હવાલામાં 7મામાં કે 2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની પણ બાકી છે. તો મળવાની બાકી છે આવક, એની નોંધ નથી કરી. તો 2,000 રૂપિયા આપણને જ્યારે મળશે તો મળવાની બાકી છે પણ મળશે તો આપણને ફાયદો થશે ને. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરશું? જમા. અને મળવાની બાકી આવકનું ખાતું શું થઈ જશે? ઉધાર. તો આમ નોંધ થઈ જશે. મળવાના બાકી આવક ખાતે ઉધાર 2,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 2,000. અને બાબત જેમાં ત્યાં લખી નાખવાનું કે મળવાની બાકી આવકની નોંધ કરી તેના. એટલે આ રીતે સૌથી પહેલાં તમારે જે બધા હવાલાઓ છે એ હવાલાઓની આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે જમા જે રીતે નોંધ થતી હોય એ કરી નાખવાની. અને ત્યારબાદ તમારે ફરીથી એકવાર પાકા સરવૈયામાં નજર ફેરવી લેવાની કે જેમાં ઘણીવાર આપણને એકત્રિત અનામતો અને નફાની ઘણીવાર એમાં વિગત આપેલી હોય છે, જે આગળ તમને આની પહેલાંના લેક્ચરમાં સમજાવ્યું હતું કે એકત્રિત અનામતોમાં શું શું આવે અને એકત્રિત નફામાં જેમ કે નફા નુકસાન ખાતાની જમા બાકી, સામાન્ય અનામત આપેલું હોય, અનામત ભંડોળ હોય, રોકાણ વધઘટ અનામત હોય. તો આ બધું જે છે એકત્રિત અનામતો જો આપેલી હોય પાકા સરવૈયામાં તો એને પણ આપણે ભાગીદારો વચ્ચે તમને સમજાવ્યું હતું ને કે આપણે જૂના પ્રમાણમાં એ લોકોને વેચી દેવું પડે. ત્યાં આપણને કીધેલું ન હોય પણ એ આપણે ખ્યાલ રાખવાનો. તો પાકા સરવૈયામાં એકવાર જોઈ લેવાનું ફરીથી. તો જોઈએ મિલકત લેણા બાજુ કે જેમાં આપણને એવું કંઈ દેખાય તો આપણે એની નોંધ કરવાની થશે. તો જમીન, મકાન, યંત્ર, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, આખર સ્ટોક, બેંક સિલક, રોકડ સિલક અને મળવાની બાકી આવક. તો આ તો બધી મિલકતો અને એ જ છે. તો આની આપણે જે છે એ અમુક જે હવાલા હતા એની અસર આપી દીધી, બાકીની ક્યાંય અસર આપવાની તમારે હોતી નથી.
મૂડી દેવા બાજુ જોઈએ કે મૂડી આપેલી છે તો એ તો આપણે ડાયરેક્ટ મૂડી ખાતા કે પાકા સરિયામાં લખાતી હોય છે. ત્યારબાદ દેવાની અંદર 10% બેંક લોનને લેણદારો, દેવી હુંડી, કારીગર નફા ભાગ ભંડોળ છે. જો અહીંયા પણ મેં તમને કહ્યું હતું ને કે કારીગર નફા ભાગ ભંડોળ એ શું છે? પેઢી માટે દેવું છે, એટલે એને આપણે વેચવાનું થતું નથી, એટલે એની પણ આપણે અહીંયા નોંધ કરવાની થશે નહીં. અને ચૂકવવાના બાકી ખર્ચા એ દેવું છે, તો જેમાં આપણે હવાલાની અસર આપી દીધી છે. તો અહીંયા પાકા સરિયામાં આપણને એકત્રિત અનામતો કે નફાની અસર કોઈ આપવાની થતી નથી. એટલે હવે આપણે એક જ નોંધ બાકી રહેશે છેલ્લે આમ નોંધ કરવાની, જે આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં નફો કે ખોટ જે મળે એની. પણ એ નોંધ આપણે અત્યારે ન કરી શકીએ, કેમ કે એના માટે તો પહેલાં આપણે આ આમ નોંધ ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું થશે. અને એ ખાતું તૈયાર કર્યા પછી જ્યારે આપણે ખાતું બંધ કરીશું ત્યારે આપણને એમાં નફો કે ખોટ જે છે મળશે, પછી આપણે એની આમ નોંધ કરી શકશું. એટલે સૌથી પહેલાં તમે આ આમ નોંધ જે અત્યાર સુધી સમજાવી છે એ બધી રીડ કરી લો અને લખી પણ લો. અને નીચે એક આમ નોંધ લખવાની જે છે બાકી રહેશે, એટલે એના માટે તમે 7-8 લીટી ખાલી રાખી અને પછી હવે જે ખાતું સમજાવું છું એ તમે તૈયાર કરજો. એમ કે આ ખાતા પછી જ ખ્યાલ આવશે કે નફો થયો કે ખોટ થઈ, અને પછી જ આપણે છેલ્લી આમ નોંધ લખી શકીશું. તો જોઈએ પુનઃમૂલ્યાંકન ખાતું. તો આ રીતે હવે તમારે ખાતું તૈયાર કરી લેવાનું, જેમાં 4 જ ખાના આવશે: વિગત અને રકમ ઉધાર બાજુ અને વિગત અને રકમ જમા બાજુ. અને ઉપર હેડિંગ જે છે એ આવશે કે 31/3/2017ના રોજનું પુનઃમૂલ્યાંકન ખાતું, અથવા તમે એ પણ લખી શકો કે શ્રીનાથજી ટ્રેડર્સનું તારીખ 31/3/2017ના રોજનું પુનઃમૂલ્યાંકન ખાતું. હવે આ ખાતામાં ખતવણી કઈ રીતે થશે? તો ખતવણી જે તમે 11માં શીખાતા મિત્રો, એ એક પછી એક આમ નોંધ જોતી જવાની છે, અને એમાં પુનઃમૂલ્યાંકન ખાતું જે થતું હોય એમાં એ બાજુ લખવાનું, ને સામેના ખાતાનું નામ આપણે જેમ ખબર છે ખતવણીના નિયમ મુજબ એ રીતે લખતું જવાનું, એટલે ખાતું તૈયાર થઈ જશે. તો જો પેલી આમ નોંધમાં આપણે લખ્યું હતું ને કે જમીન ખાતે ઉધાર 70,000, મકાન ખાતે ઉધાર 50,000 અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 1,20,000. તો અહીંયા તમારે પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું છે એ જ જોવાનું મિત્રો. તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શું કર્યું છે? જમા. તો એનો મતલબ કે પુનઃમૂલ્યાંકનમાં આપણે લખવાનું કઈ બાજુ? જમા બાજુ. પણ વિગતમાં આપણે સામેના નામ લખશું ને, એટલે ત્યાં આપણે શું લખશું? જમીન ખાતે જે એની રકમ છે 70,000 અને મકાન ખાતે 50,000 છે એ લખશું. તો જો ખતવણી આ રીતે થશે. તો જો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ લખ્યું છે સૌથી પહેલાં કે જમીન ખાતે 70,000 રૂપિયા અને મકાન ખાતે 50,000 રૂપિયા. તો આ રીતે આપણે પહેલી જે આમ નોંધ છે એની ખતવણી થઈ ગઈ. તો બસ હવે આ જ રીતે તમારે આમ નોંધમાં જોઈ અને ખતવણી કરતી જવાની છે. તો એટલા માટે સૌથી પહેલાં આગળ જે તમને આમ નોંધ સમજાવી છે એ બધી પહેલાં તમે એ આમ નોંધ લખી લેજો, જેથી કરીને એ આમ નોંધમાં જોઈને તમે આ ખાતામાં હવે તમે જોઈ શકો અને ખતવણી કઈ રીતે થાય છે સમજી શકો. તો જો તમે જે આમ નોંધ લખેલી છે એમાં હવે બીજી આમ નોંધ જે આપણે કરી હતી, તો બીજી આમ નોંધ શું હતી આપણી? તો એમાં આપણે કર્યું હતું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 40,000 અને તે યંત્ર ખાતે જમા 40,000. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું? ઉધાર થયું ને. તો આપણે પુનઃમૂલ્યાંકનમાં લખશું કઈ બાજુ? ઉધાર બાજુ. અને વિગતમાં શું લખશું? યંત્ર ખાતે ને 40,000 લખશું. તો જો પુનઃમૂલ્યાંકન ખાતામાં લખ્યા છે ઉધાર બાજુ, યંત્ર ખાતે, અને રકમમાં કેટલા આવી ગયા? 40,000. તો બસ આ રીતે બીજી આમ નોંધની ખતવણી પૂરી. ત્યારબાદ ત્રીજી આમ નોંધમાં તમે જુઓ, એ આપણે કરી હતી પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 12,000, તે રોકાણો ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર. તો લખશું આપણે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ. તો જો ઉધાર બાજુ છે, અને વિગતમાં સામેનું નામ એટલે શું લખશું? ત્યાં જમાનું નામ એટલે રોકાણ ખાતે. તો જો લખ્યું છે કે રોકાણો ખાતે ને રકમ 12,000 રૂપિયા. ત્યારબાદ ચોથી આમ નોંધમાં જુઓ, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 12,000, તે ઘાલખાદ અનામત ખાતે જમા 10,000 અને તે દેવાદાર વટાવ અનામત ખાતે આપણે કર્યા હતા 2,000. તો હવે અહીંયા પણ પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર. એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં લખવાનું ઉધાર બાજુ, પેલા બાજુ નક્કી થઈ ગઈ. હવે લખવાનું ત્યાં સામેનું નામ એટલે જમાના નામ લખશું ને. તો જમા 2 છે તો 2 લખવા પડશે. તો જો લખ્યું છે પેલા ઘાલખાદ અનામત ખાતે એની રકમ છે 10,000 એટલે એ લખ્યા 10,000, અને બીજા દેવાદાર વટાવ અનામત ખાતે એના છે 2,000 તો એ 2,000 લખ્યા, એટલે કુલ 12,000 ત્યાં ઉધાર થઈ ગયા. આ રીતે તમારે ખતવણી કરતી જવાની છે. પાંચમું આપણે જે આમ નોંધ લખી છે એ પાંચમી આમ નોંધ જો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3,000, તે સ્ટોક ખાતે
જમા 3000. તો ફરીથી પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું? ઉધાર. તો લખશું આપણે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ અને વિગતમાં સામેનું નામ એટલે સ્ટોક છે તો સ્ટોક ખાતે જો લખ્યા છે 3000. એટલે આ રીતે પાંચમી આમનોંધની ખતવણી થશે. ત્યારબાદ છઠ્ઠી આમનોંધ જુઓ, લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે આપણે જમા કર્યા છે 20000. તો અહીં પુનઃમૂલ્યાંકન શું થાય છે? જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં લખવાનું જમા બાજુ, પણ વિગતમાં શું લખશું? ઉધારનું નામ એટલે લેણદારો ખાતે અને રકમ કેટલી આવશે? 20000. એટલે આ છઠ્ઠી આમનોંધની ખતવણી થઈ ગઈ. ત્યારબાદ સાતમી આમનોંધ જુઓ, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3000 તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા 3000. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે અહીંયા? ઉધાર. તો જો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખશું આપણે અને વિગતમાં શું લખશું? જમાનું નામ તો લખ્યું છે તે ચૂકવવાના એટલે કે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3000. ત્યારબાદ સાતમામાં જ આપણે બીજો જે હવાલામાં કહ્યું હતું બીજી બાબત તો એની નોંધ કરી હતી કે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો એમાં પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? જમા. તો પુનઃમૂલ્યાંકનમાં લખવાનું જમા બાજુ, પણ વિગતમાં શું લખશું? તો કે મળવાની બાકી આવક ખાતે અને રકમમાં આવશે 2000. તો આ રીતે આપણે જે આમનોંધ લખી છે 7 હવાલાની એની આપણે ખતવણી કરી નાખી. આટલું થઈ જાય એટલે હવે આવશે ખાતું બંધ કરવાનું. તો હવે જો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કેવી રીતે થાય છે. તો હવે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતી વખતે આપણે જોવાનું કે કઈ બાજુનો સરવાળો વધુ થાય છે. જેમ આપણે અન્ય ખાતા બંધ કરીએ છીએ એવી જ રીતે ખાતું આ બંધ થશે. તો અહીંયા આપણે જમા બાજુનો સરવાળો છે એ વધુ થાય છે. એટલે સૌથી પહેલાં જમા બાજુનો જો સરવાળો ત્યાં લખેલો છે 1,42,000. તો એ વધારે થાય છે એટલે એ જ સરવાળો આપણે ક્યાં લખી નાખીએ? ઉધાર બાજુ 1,42,000. અને એમાંથી આપણે ઉધાર બાજુ જે બધી વિગતો લખી છે એ માઇનસ કરીશું એટલે ત્યાં તફાવતની રકમ આપણને મળે છે 72,000. કે જમામાંથી આપણે ઉધાર બાદ કરીએ એટલે ત્યાં 72,000નો તફાવત એટલે કે ડિફરન્સ જોવા મળે છે. તો હવે મેં તમને કહ્યું હતું કે પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુનો સરવાળો વધુ આવે તો ઉધાર બાજુ જે તફાવત નીકળે એને શું કહેવાશે? નફો કહેવાશે. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આપણને મળી ગયો 72,000. અને આ નફો આપણે જે ભાગીદારો છે એને જૂના પ્રમાણમાં વેચી નાખવો પડે. તો એ નફો આપણે એને વેચશું એટલે એના મૂડી કે ચાલુ ખાતામાં આપણે એને જમા થશે ને નફાથી એની મૂડી વધશે. એટલે અહીંયા જો લખેલું છે નફો મૂડી કે ચાલુ ખાતે અને પ્રમાણ તમને રકમમાં જ આપેલું હતું. જો આગળ કે ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાન વેચણીનું પ્રમાણ શું હતું? 2:3:1. તો હવે આ પ્રમાણમાં આપણે જે નફો આવ્યો 72,000 એ આપણે વેચવાનો થશે. તો પહેલાં રાજેશના ભાગનો નફો આપણે શોધીએ કે 72,000 ગુણ્યા એનું પ્રમાણ શું છે? 2. એટલે ગુણ્યા 2 અને ભાગ્યા કુલ પ્રમાણ કેટલું થશે? 2:3:1 છે ને એટલે 6. એટલે ભાગ્યા 6 કરશું એટલે આપણને એનો નફો મળશે 24,000. ત્યારબાદ પુષ્પાના ભાગનો નફો તો 72,000 ગુણ્યા એનો ભાગ છે 3 એટલે ગુણ્યા 3 અને ભાગ્યા 6 કરશું એટલે તમને 36,000 પુષ્પાનો ભાગનો નફો મળશે. અને પ્રતિભાના ભાગનો નફો મળશે આપણને 72,000 ગુણ્યા 1 અને ભાગ્યા 6 એટલે 12,000. તો આ રીતે આપણને નફાની રકમ મળી ગઈ. હવે આ નફાના આધારે આપણે જે છેલ્લે તમને કહ્યું હતું ને કે એક આમનોંધ લખવાની આપણે જે બાકી રહેશે આ નફાની, તો હવે આપણને નફો મળી ગયો છે ત્રણેય ભાગીદારનો. તો હવે પાછું આપણે જે આમનોંધમાં જગ્યા રાખેલી છે ત્યાં આ નફાની એક છેલ્લી આમનોંધ કરી નાખવાની એટલે દાખલો આખો પૂરો થઈ જશે. તો હવે ત્યાં પાછા આમનોંધમાં જે જગ્યા રાખેલી છે ત્યાં જઈએ અને આમનોંધ લખીએ. તો જુઓ છેલ્લી આમનોંધ કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, કેમ કે નફો આપણે ઉધાર બાજુ લખ્યો ને પુનઃમૂલ્યાંકનમાં એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું? ઉધાર 72,000. અને એ નફો આપણે ત્રણેય ભાગીદારોને વેચ્યો એટલે એની મૂડીમાં શું થશે? એટલો વધારો થશે ને એટલે મૂડી કે ચાલુ ખાતા શું કરશું? એમના જમા. એટલે તે રાજેશના મૂડી કે ચાલુ ખાતે જમા એનો 24,000 આપણે આપ્યા. તે પુષ્પાના મૂડી કે ચાલુ ખાતે જમા 36,000 અને તે પ્રતિભાના મૂડી કે ચાલુ ખાતે જમા 12,000. અને બાબત જેમાં લખવાનું કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારો વચ્ચે 2:3:1 વહેંચ્યો. અને આ નફો જૂના પ્રમાણમાં જ વહેંચવાનો મિત્રો, નવું પ્રમાણ તમારે ધ્યાનમાં લેવાનું નથી. તો આ આમનોંધ સાથે જ આ આખો દાખલો જે છે એ પૂરો થાય છે. મિત્રો 3 માર્કમાં આવડો મોટો દાખલો આ ચેપ્ટરમાંથી તો તમને નહીં પૂછાય, પણ
આગળ જે આના પછીના પ્રવેશ અને નિવૃત્તિ જેમાંથી 8 માર્કમાં જે દાખલા પૂછાય છે તો એમાં સૌથી પહેલું ખાતું તમારે પુનઃમૂલ્યાંકન ખાતું જ તૈયાર કરવાનું આવશે. એટલા માટે આ ખૂબ જ જરૂરી છે, એટલે અહીંયા સમજી લેવું તમારા માટે હિતાવહ છે. તો ખાસ આ દાખલો આખો લખી લેજો અને ફરીથી ટેક્સ્ટ બુકમાં રકમ સામે રાખી અને આ દાખલામાં જે આમનોંધ તમને સમજાવી છે એ ફરીથી સમજી લેજો, જેથી કરીને આ ખાતું અને આમનોંધ તમને ખૂબ જ સારી રીતે આવડી જાય, કેમ કે તો જ આગળના ચેપ્ટરમાં તમારે પ્રોબ્લેમ નહીં થાય. કેમ કે આ મહત્ત્વનું ખાતું છે, એટલા માટે જ અહીંયા હું તમને આ પ્રેક્ટિસ કરાવું છું, કેમ કે વધુને વધુ તમે પ્રેક્ટિસ કરશો તો તમે સરળતાથી શીખી શકશો. તો બસ આ જ રીતે જોતા રહો અભય સરના વિડીયો અને શીખતા રહો એકાઉન્ટ. અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું નહીં ભૂલતા, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન અવશ્ય દબાવજો, જેથી નવા આવનારા વિડીયોની જાણ તમને નોટિફિકેશન દ્વારા ઝડપથી થઈ શકે. તો બસ આ સાથે જ તમારા અભય સરને અત્યારે રજા આપશો. ફરી મળીશું આપણે આ પછીના દાખલામાં નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આભાર, ધન્યવાદ.